આમ આદમી પાર્ટીમાંથી જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર 23 વર્ષીય નંદની બોસમિયાનો રાજકોટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। 2 દિવસ પૂર્વે ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટના હોલમાંથી શંકાસ્પદ હાલતમાં નંદનીનો મૃતદેહ મળી આવતા આ કેસ અત્યારે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, કારણ કે આ ઘટનામાં નંદનીના પરિવાર દ્વારા સનસનીખેજ આરોપ કરવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ નંદનીએ જીવન ટૂંકાવ્યું છે, પરંતુ ઘટનાને પગલે નંદનીના પરિવારજનોએ સનસનીખેજ આરોપના કારણે નંદનીની તેના લિવ ઇન પાર્ટનર અસલમ હુસેને હત્યા કરી મૃતદેહને ટીંગાડી દીધો હોય તેવો આક્ષેપ પણ પરિવાર તરફથી કરવામાં આવી રહ્યો છે। સાથે જ નંદનીએ મરતા પહેલા તેની બહેનને મેસેજ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ટોક ઓફ ધી ટાઉન બનેલી આ ઘટના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। સમગ્ર ઘટનાની મૃતક નંદની જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસેન સમા સાથે રાજકોટમાં લિવ ઇન રિલેશનમાં રહેતી હતી। લિવ ઇન પાર્ટનર અસલમ અવારનવાર નંદનીને માનસિક શારીરિક ત્રાસ આપી મારકૂટ કરતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। અસલમે જ નંદનીની હત્યા કરી મૃતદેહને ટીંગાડી જીવન ટૂંકાવી હોવાની ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યા હોવાનો મૃતકના પિતાનો ગંભીર આરોપ છે। ત્યારે નંદનીની બહેને આ ઘટનામાં શું ખુલાસા કર્યા છે, આવો પહેલા એ સાંભળીએ। રૂપલ આનંદભાઈ બોસમિયા। શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે અને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે છે, અસલમ હુસેન સમા। એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો, એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ, એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી। જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। આ જે તમે કહો કે અસલમ સમા કોણ હતો અને કોને માર્યા અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો, એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા। અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા। અને એ જુનાગઢ નો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગ ના પૈસા ખાતામાં આવે ઈ કરે છે, અને હથિયારોના હમણાં જ એની ઉપર કેસ થયા છે। એને હું કર્યું તમારી બેન એને કઈ ખબર જ નથી। અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી, એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, એને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને। ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય। મૃતકની બહેન રૂપલ બોસમિયાના જણાવ્યા અનુસાર અસલમ ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારજનો દ્વારા નંદની પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે। પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। હાલ ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। તેમની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા। અસલમ પરણેલો હતો, એક છોકરાનો બાપ છે। તેની માતા અને બહેન તેની પત્ની પાસે બોલાવતા હતા। મારી બહેને કહ્યું હતું કે તારી માતાને અહીં બોલાવી લે, પણ તે માન્યો નહીં અને તેણે નંદની પર હાથ ઉપાડ્યો હતો। તે નંદનીને છોડીને 2 દિવસથી જતો રહ્યો હતો અને 2 દિવસ પૂર્વે આ વાત કરવા માટે બોલાવી હતી। પછી ત્યાં શું વાત થઈ તે ખબર નથી। તેણે જીવન ટૂંકાવ્યું કે મારી નાખવામાં આવી છે તેની જાણ નથી। ત્યારબાદ અસલમનો ફોન પણ બંધ છે। નંદની અને અસલમ વચ્ચે મૈત્રી કરાર હતો। હવે પરિવારના આરોપ બાદ પોલીસનું પણ આ કેસમાં સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। ત્યારે પોલીસે શું ખુલાસા કર્યા આ કેસમાં, આવો સાંભળીએ। ગઈ તારીખ 22/6/2026ના સાંજના 7:30 વાગ્યાના આસપાસ આગમન રેસિડેન્સી પરિન ફર્નિચરની પાછળ વાવડી વિસ્તારમાં એક ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ, તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે।
જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવે છે. અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢના રહેવાસી અસલમ હુસેનભાઈ સમા સાથે લિવિનમાં રહેતી હતી અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો, જેથી આ યુવતીને લાગી આવતા તેણે અવારનવાર તેણે કહેતો કે તું ત્યાં ના જઈશ, જેથી આ બાબતે યુવતીને વધારે લાગી આવતા તેણે આત્મહત્યા કરેલ છે. સર, આખી આત્મહત્યા સમયે ત્યાં ક્રાઇમ સીનમાં કયા પ્રકારનું હતું? રૂમ અંદરથી બંધ હતો, શું આખી મામલો? આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની અગાઉ તેની બહેનને, નાની બહેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે, જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે. સર, અસલમ જે નંદિનીને કંઈ હેરાન પરેશાન કરતો એવો કોઈ વાત સામે આવી છે અથવા તેના પરિવાર દ્વારા કોઈ કહેવામાં આવી છે? એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે. સર, હવે તપાસ કઈ દિશામાં આગળ? હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. અસલમ વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા? અસલમ વિરુદ્ધ અગાઉ એક જૂનાગઢ જિલ્લામાં ગુનો નોંધાયેલ છે, જે મારામારીનો ગુનો નોંધાયેલ છે. સમગ્ર ઘટના અંગે રાજકોટ શહેર પોલીસના ACP બીજે ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 22 તારીખના રોજ રાજકોટના ગોંડલ ચોકડી નજીક એક ફ્લેટમાંથી નંદની બોશમિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અસલમ વારંવાર તેની પત્ની અને બાળકો પાસે જૂનાગઢ જતો રહેતો હોવાથી બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. છેલ્લા 3 મહિનાથી આ ઝઘડાઓ વધી ગયા હતા. એના કારણે જ નંદનીએ કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત નંદનીની ઘટના સમયે તે ઘર પર ન હોવાની વાત પણ સામે આવી છે. તેમ છતાં પરિવારના આક્ષેપને લઈ પોલીસ દ્વારા અસલમના મોબાઈલના લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર અસલમ આ ઘટના સમયે ક્યાં હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નંદનીએ તેની બહેનને પણ એક મેસેજ કરેલો હતો, જે મુજબ નંદનીએ તેની બહેનને કહ્યું હતું કે અસલમ સાથે રહી શકે તેમ નથી, તેણે પોતાના સોનાના ગહેણા પણ ગીરવે મૂકી દીધા છે, તે પાછી આવી શકે તેમ નથી, પાછી આવશે તો પરિવારની ઇજ્જત જશે, તેથી તે હવે જીવન ટૂંકાવી રહ્યું છે. આ મેસેજ આવતા આજે જેતપુર રહેતા પરિવારે રાજકોટમાં તેમના જાન પહોંચાડના લોકોને જાણ કરી હતી, પરંતુ કોઈ પહોંચે તે પહેલા જ નંદનીએ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે જણાવ્યું છે કે પરિવારના આક્ષેપના કારણે નંદનીનું ફોરેન્સિક PM પણ કરવામાં આવ્યું છે. ACPએ પણ જણાવ્યું હતું કે અસલમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જો પોલીસ તપાસમાં અસલમના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યાનું સામે આવશે તો અસલમ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધવામાં આવશે. અને જો ફોરેન્સિક PMમાં નંદનીની સાથે મૃત્યુ પહેલા કોઈ મારપીટની વાત સામે આવશે તો તે મુજબ આગળ પોલીસ કાર્યવાહી કરશે. હાલ પોલીસ એક્સિડેન્ટલ ડેથના રિપોર્ટ મુજબ તપાસ કરી રહી છે. અસલમ હુસેન પર જૂનાગઢમાં આ પહેલા એક મારામારીનો કેસ પણ નોંધાયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં હવે શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું રહેશે. આવા જ વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.